ઈદડા કે ઢોકળા કેવા લાગ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સે દ્વારકાધીશ. મજામાં જ છું એમ કહું છું. હું છે ને અત્યારે જીનુને મૂકીને આવીને પછી મેં બ્લોગ શરૂ કર્યો, કેમ કે આજ સવારથી કામમાં ફસાઈ ગઈ હતી, તો બ્લોગ મેં અત્યારે શરૂ કર્યો. કાંઈ નહીં, હાલો હવે આપણે કન્ટિન્યુ રહેવાનું છે. આગળના વિડીયોમાં જોઈએ. કાલ તો આપણે મકોડો બતાવ્યો હતો ને, મારું સ્ટેન્ડ છે, ફોનનું સ્ટેન્ડ. સારું હાલો, આમ જુઓ તમારું ફ્રીજ જુઓ. પહેલાં તમે ઘણાએ કમેન્ટ કરી હતી, ખબર છે કે અલમારી લઈ લો. એક અલમારી મેં કીધું હતું કપડાં મૂકવા માટે નથી, તો મારો વિચાર છે ને અલમારી લેવાનો જ છે. પણ હવે તમારે એ કમેન્ટ કરવાની છે કે જે લોખંડની અલમારી આવે કબાટ ટાઈપની એ લેવાય કે પછી લાકડાની લેવાય, એ કહેજો. લાકડાની લેવામાં છે ને મને એમ છે કે એને સાફ કરવામાં અને આમાં સુરતમાં છે ને માકડ પડી જાય. લોખંડની હોય ને તો તમે કલર કરીને એને 15 વર્ષ સુધી ખેંચી નાખો, હાલે એમ. તો પછી છે ને અલમારી આવશે ને ત્યારે આપણે આને રસા દઈ દેવાની છે. એટલે આ કમેન્ટ કરી દેજો કેવી અલમારી લેવાય, જે આ લોખંડની આવે ઈ કે ઓલી, ઈ કહેજો જરાક. હાલો હવે મને મેં સચમાં પહેરું તો કેવી લાગુ? સારી લાગુ છું હે? એક દિવસ છે ને આપણે આખો દિવસ ગોગલ્સ પહેરીને બ્લોગ કરશું. આખો દિવસ ગોગલ્સ પહેરી રાખવાના, પછી બ્લોગ કરવાનો. હું અત્યારે છે ને બહાર તડકો કેવો છે કાં? બહાર તડકો છે, પણ હું છે ને બારી બંધ કરવા આવી છું. આપણે છે ને અત્યારે એડિટિંગ કરવાનું છે, તો એના માટે હું છે ને બારણા બંધ કરું છું. આગળના વિડીયોમાં કીધું હતું એમ. તો કાંઈ નહીં, હાલો. જો આપણા ખેતરમાં મેથી ઉગી ગઈ ને, આપણે ભજીયા ખાવાના છે. આવશો કે નહીં તમે ભજીયા ખાવા? હે, તમે ભજીયા ખાવા આવશો? હું બનાવીશ તીખા તીખા હો. આપણે જો મેથી પણ થઈ ગઈ ને મસ્તીની. આ અમારું ખેતર છે, ઝાઝું નથી પણ 2 વીઘા છે બસ. આ 1 વીઘો અને આ 2 વીઘા. 2 વીઘા જ ભાગમાં આવી છે. અમારા ભાઈઓ લાટ હતા તે ઝાઝી જમીન ભાગમાં નથી આવી, 2 વીઘા જ આવી છે. હું જો જીનલ લેવા આવી ને તો જીનલ છે ને સીધી બેકરીમાં આવી ગઈ ભાગ લેવો. કા જીનલ, ભાગ લઈને જાવું ને ઘરે? હાલો ભાગ લઈને જાવી ઘરે. હું કહું છું બિસ્કિટ લઈ લઈએ એકાદું પેક. અને જો આ ચોકલેટ લીધી, બતાવી તો. હા હાલો હવે જાય ઘરે. એમ જો ધુવાડો કરવા આવ્યા હતા, મસરા બહુ વધી ગયા ને એટલે. કાજીનું ફેમિલી આ ગ્લોર્સ જો આમાં છે ને આવી ઈડલી બને, આવા ઢોકળા બને. તો હું વિચારું છું કે હાલો તો આપણે ઢોકળાની ટ્રાય કરીએ કેમ થાય છે, બને છે કે નહીં. આના જો 2 ડીશ ઢોકળા બનશે. આપણે 1 ડીશ બનાવીને અંજવાળું છે ને ત્યાં રિઝલ્ટ સારું રહે તો 1 ડીશ બનાવી. હાલો જોઈએ કેમ થાય છે. આજ પડવા આવી ગઈ છે. આજ આખો દી વિડીયો થયો નહીં, મેં કીધું ઢોકળા કરું આજ. હાલો લોટ મેં તપેલીમાં નાખ્યો છે થોડોક કેવો. આ પેકેટમાં હતો ને એટલે બધો નાખી દીધો. મતલબ આમાં છે ને ખાલી મીઠું, આમાં મરસાને એવું નાખવાનું હોય, મરસાને એવું બધું હોય, પણ આપણે કાંઈ નાખવાનું છે નહીં. આ ઢોકળા છે ને મને મોળા બહુ મજા આવે ખાવાની. મતલબ આપણે પછી એનું કાંઈક અલગ ટેસ્ટિંગ કરશું. ઢોકળા બનાવવા છે તો તપેલામાં થાળી મૂકીને મને બહુ ન ફાવે, એટલે આપણે છે ને જો માથે ચડી ગઈશું અને અહીંયા જ હું તો મૂકેલું છે ને આમાં બનાવવાનું છે આપણે. હાલો કોને ખાવાના છે ઢોકળા કહેજો, મજા આવશે. ખાવા છે ને જીનો? હાલ હમણાં ગરમ ગરમ બને ને એટલે ખાવી. જો કેટલો આમ વધારે થઈ ગયો, નકર લોટ તો જરી કેવો જ હતો ફેલાણો. તો મસ્ત થઈ ગયું છે. તમે લાવો ને તો આને 2 મિનિટ આમ ઢાંકીને રહેવા દેવાનું. જો અસલ થઈ ગયું છે. લાગે છે હજી પાણી નાખવું પડશે. લોટ જરી કેવો જ હતો પણ આ અડધી તપેલી થઈ ગયું. જો બહુ થઈ જાય થી તેલ નાખી દેવાનું. હા તો જ ઢોકળા બને ને, તેલ નાખવી તો એવું કાંક હોય. બનવા મૂક્યા છે, હમણાં થઈ જશે, વાર નહીં લાગે. શું કરે મારો હાવજ? હે મારો હાવજ એ આવશે હો હમણાં. હમણાં જોશે વાલી વાલી કરવા આવશે હો હાવજ. એ આવ્યો હાવજ વાલી વાલી કરવા આવશે. જોજો હમણાં. એ મને જોવું તમારે કેમ વાલી વાલી કરે, તમારે જોવું છે? જોજો હમણાં એ મને વાલી વાલી કરશે હો. એ વાલી વાલી કરવા આવે. જો જો જો, અરે મારો હાવજ. જો આવી બની છે મસ્ત.
જો એક ડીશ તો મસ્ત રેડી થઈ ગઈ છે અને આમાં છે ને કાળા મરી નાખવાના હોય પણ આપણી ઘરે સીએ પણ મને નથી ભાવતો એનો સ્વાદ એટલે આપણે છે ને રાઈ ઉડાડશું બીજું કંઈ નહીં કરીએ ટેસ્ટિંગ કરું છું એક નંબર હો હવે છે ને આમાં રાઈ નાખવાની છે રાઈ વઘાર મારી દો હાલો જોવો હમણાં રાજ આવે ને ત્યાં સુધીમાં ઢોકળા મસ્ત રેડી કરી નાખ્યા અને આ ચટણી છે ફ્રીજમાં અમારે આ સારી રહી ને એટલે જો આ ચટણી છે પુદીનાની ચટણી છે મસ્ત મજા આવશે ખાવા હાલો આવી જાવ ફેમિલી અને આજ કમેન્ટમાં કહેજો જરાક મારા ઢોકળા કેવા લાગ્યા તમને અને જેને ભાવતા હોય તો આવી જાજો મસ્ત મસ્ત આ છે ને ઈડલી બનાવવાના હતા પણ મેં આના ઢોકળા કર્યા છે બહુ મસ્ત બન્યા છે મેં ખાધા ને તો ટેસ્ટ મસ્ત આવ્યો છે તો કાંઈ નહીં કહેજો હો ને કેવા લાગ્યા મારા ઢોકળા આપણે રાજ આવે ને ત્યારે હું કહે છે ને કેવા લાગ્યા હા મારા હાવ જ તો છે ને હવે અમારા ઈદડા કે ઢોકળા જે કયો એ શું કહેવાય હેરાજ ખાવામાં તો આમ છે ને ઈદડા જેવા લાગે મસ્તી આ ઈદડા જ કહેવાય રાજ મસ્તી છે આમ ટેસ્ટમાં ઈદડા જેવા લાગે ઢોકળા કેવી તો ઈદડા કેવી ગમે બે એક જ છે પણ આ રિયલમાં તો ઈદડા જ છે હો કા ઈદડા મસ્તી નામ કોણા છે મારે ચટણી છે હા હાલો ઈદડા ખાઈ લેવી અને અમારા ઈદડા કે ઢોકળા કેવા લાગ્યો રાજ કેવો લાગ્યો એમ યસ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અમારા ઈદડા કેવા લાગ્યા ને એ કહેવાનું છે કારસ હા હાલો તો કાલ ખારો બનશે ગુજરાત કાલ એક વિડીયો છે ને મસ્ત લાવશું મસ્ત જોરદાર અમે સૈયારા જોવા જાશું ને તો કાલ વિચાર છે જોવા જવાનો બહુ ઝાઝી ટિકિટ હશે તો નહીં જાવી 300 રૂપિયા હોય તો 2 જણાના 600 રૂપિયા વૈયા જાય જોઈ હાલો કાલ કેમ થાય છે હું ગણતરી કરવા મળી બેઠી હાલો જો ફેમિલી ખાઈ પછી ઘડીક બહાર આટો મારવા ગયો ભદ્રેશભાઈ ઘર બાજુ આટો મારવા ગયો તો બદામ શેક લેતા આવ્યો અને અત્યંત બેન ને હારે આટો મારવા લેતા આવ્યો છું અત્યંત રોકાવ આવી અહીં સવારમાં પાછી હારો લેતી જવાનું છે કા આને બદામ શેક પીવો તો જો તો બદામ શેક પીવે છે કા પતલી પડી ગઈ કે નહીં હે ઈદડા ખાઈ લીધા બદામ શેક હા જાડું થાવાનું છે મારા રાજ જેટલું કરાસ દિવાળી આવે ને ત્યાં જો તો હાલો બદામ શેક પી લેવી ચાલ કે તમે બધા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ